polyphase induction motors. After learning these topics, you will be able to differentiate between squirrel cage and wound rotor induction motor with their salient features. In industries, there are 85% to 95% of motors are polyphase induction motor. So it is very important to know its construction, because of as we know the construction, we can do the maintenance very well. The first topic, that is the construction of three-phase induction motor. The first question, what is the function of the stator? પહેલા તો જે સ્ટેટરનું જે ફંક્શન છે, that is to produce the rotating magnetic field. What is the rotating magnetic field? એ આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે એના કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ. તો કન્સ્ટ્રક્શનમાં જે સ્ટેટર છે, તો સ્ટેટરની અંદર આપ શું જોઈ શકો છો કે જે બહારનો ભાગ છે, આપણે બતાવીએ. This portion, okay, that is the frame of stator frame. અને જે સ્ટેટર ફ્રેમ છે, that is made up from cast iron or steel. It will provide the support to the stator core. Here it is the stator core. Stator core is not solid. There are number of silicon steel laminations. The material is silicon steel. એ બધાને પંચ કરીને ક્લેમ્પ કરેલા છે અને આખો સ્ટેટર કોર બને છે. ધીસ ઇઝ યોર સ્ટેટર કોર. હવે સ્ટેટર કોરની અંદર તમે જોઈ શકો છો આવી રીતે, આ રીતનું છે ને 360 માટે. તો અહીંયા જે સ્લોટ છે, સ્લોટ પોર્શનની અંદર વાઇન્ડિંગ રાખવામાં આવે છે, મીન્સ કે અહીંયા કંડક્ટર્સ રાખવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા કંડક્ટર્સ રાખેલા છે. આ જે આપણે લેમિનેશન્સ કર્યા, ઓકે, એનું પણ રીઝન છે કે એના કારણે જે આયન લોસીસ ઓછા થશે, એડી કરંટ લોસીસ ઓછા થશે. ઓકે, બીજું આ જે વાઇન્ડિંગ કરેલું છે તમે 360 ડિગ્રીએ, ઓકે, તો અહીંયા ફોરસ ડિફિનેટ નંબર ઓફ પોલ માટે કરેલું છે. ઓકે, અહીંયા તમે ડીસીની અંદર તમને પોલ જોવા મળતા હતા, એ રીતે અહીંયા ડાયરેક્ટલી પોલ જોવા મળતા નથી, પરંતુ અહીંયા વાઇન્ડિંગ એ રીતે કરેલું છે કે જેથી કરીને તમારા પોલ 2 પોલ 4 પોલ એ રીતનું વાઇન્ડિંગ, એના માટેનું વાઇન્ડિંગ થઈ શકે. એટલે એકોર્ડિંગ ટુ યોર સ્પીડ, તમારે કેટલી રિક્વાયરમેન્ટ છે સ્પીડની, બરાબર છે, તમારે એના પ્રમાણે તમારા પોલ, પર્ટિક્યુલર પોલ માટે વાઇન્ડિંગ કરવાનું હતું છે. ઓકે, અહીંયા આપ સૌ જોઈ શકો છો કે આ જે સ્ટેટર કોર છે, સ્ટેટર કોર, આ વાઇન્ડિંગ એનિમલ કોપર વાયર છે. ઓકે, અને આ કોર અને વાઇન્ડિંગ વચ્ચે, મીન્સ કે આ જે સ્લોટમાં જે વાઇન્ડિંગ તમે રાખ્યું, તો આ જે છે તમારું ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કર્યું તમે, ઇન્સ્યુલેશન. આ ઇન્સ્યુલેશન પણ જુદા જુદા પ્રકારના હોય છે. દેટ વિલ બી ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. જનરલી એ માઇકા, ફાઇબરગ્લાસ, એસ્બેસ્ટોસના ઇન્સ્યુલેશન હોય છે. ઓકે, તો આ સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગ સ્લોટની અંદર રાખેલું, આ ઇન્સ્યુલેશન. ઓકે, જે આપણે બતાવ્યું છે. આ જે સ્ટેટર વાઇન્ડિંગ છે, દેટ ઇઝ મેડ અપ ફ્રોમ કોપર. ઓકે, અને લેમિનેશન છે એ સિલિકોન સ્ટીલ લેમિનેશન્સ. અને એને પંચ કરેલા છે.
એન્ડ ક્લેમ્પ ટુગેધર. ઓકે, જેથી કરીને એડી કરંટ લોસીસ શું થઈ જશે? ઓછા થઈ જશે. આપણે પ્રિવિયસલી પણ ઘણા મશીન્સની અંદર ભણી ગયેલા છીએ કે કોર લેમિનેટેડ કોર હોય છે. ઓકે, નાઉ let us study about the rotor of three-phase induction motor. હવે એમાં પણ આપણે બે પ્રકારને છે રોટર. એક છે સ્ક્વિરલ કેજ રોટર અને બીજું વાઉન્ડ રોટર. તો પ્રથમ આપણે સ્ક્વિરલ કેજ રોટર વિશે સ્ટડી કરીશું. તો અહીં જે દેખાય છે આપણને એ સ્ક્વિરલ કેજ રોટર છે. ઓકે, તો એની અંદર આપ સૌ જોઈ શકો છો કે આ જે રોટરનું જે મેઇન ફંક્શન છે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન કરવાનું છે. આખું જે રોટેશન ક્રિએટ કરવાનું છે, મીન્સ કે રોટેટ થઈ અને એના જોડે જે કપલ રાખેલું છે આ મોટર છે, તો એનું દાખલા તરીકે આ રોટર છે, તો આ રોટર રોટેટ થઈને આ મિકેનિકલ લોડને ડ્રાઈવ કરશે. બરાબર, આ મોટર. ઓકે, તો આ જે રોટરનું ફંક્શન છે મિકેનિકલ લોડને ડ્રાઈવ કરવાનું. આપ જોઈ શકો છો કે જે સ્ક્વિરલ કેજ રોટર છે. હવે સ્ક્વિરલ કેજ રોટર આપણે એના નામ પ્રમાણે પણ ખ્યાલ આવી શકે છે કે સ્ક્વિરલ કેજ આપણે દેખાય છે કે સ્ક્વિરલ કેજ ટાઈપનું દેખાય છે. અને અહીંયા પણ તમારે કોર જ છે, આ જે છે કોર, અને એ પણ સ્ટીલ લેમિનેશન્સના બનેલા છે. ઓકે, પણ એમાં જે સ્લોટ છે ત્યાં વાઇન્ડિંગ નથી કરવાનું હતું, તમારે બહાર મૂકવાના હોય છે. અને જે બાર છે આવા બાર આખા, બરાબર છે, આ જે બાર છે રોટર બાર, તો એ બાર છે એ કોપરના બનેલા છે. તો અહીંયા એના સ્લોટની અંદર, રોટર કોરના સ્લોટની અંદર we have to insert the rotor bar. ઓકે, અને આ જે રોટર બાર છે એ આપણે શું કહી શકાય કે સ્ટ્રેટ નથી, સ્લેન્ટ છે થોડા. ઓકે, અને આ જે સ્લેન્ટ રાખેલા છે, સ્ક્યુ કરેલા છે, બરાબર છે, આપ જોઈ શકો છો કે સ્ક્યુ છે, સીધા નથી. બરાબર, એનું રીઝન છે કે આપણે કોગિંગ ઇફેક્ટ દૂર કરવાની છે, મીન્સ કે પ્રિવેન્ટ કરવાની છે. Okay, but what is cogging effect that we will learn in next session. Okay. આપ સૌ જોઈ શકો છો કે સ્ક્વિરલ કેજ અહીંયા જે બાર છે એ થોડા કહેવાય છે સ્લેન્ટિંગ. ઓકે, હવે આ જે બાર છે આપ જોઈ શકો છો કે અહીંયા એને શોર્ટ સર્કિટ કરેલા છે એન્ડ રિંગ્સ દ્વારા. એલ્યુમિનિયમની એન્ડ રિંગ્સ છે આખી 360 બંને સાઈડે, એટલે બંને સાઈડથી આ બાર શોર્ટ સર્કિટેડ છે. These are called the end rings. તો બધા જ બાર્સ આ એન્ડ રિંગ દ્વારા શોર્ટ સર્કિટેડ થઈ ગયેલા છે. અહીંયા આપ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનું વાઇન્ડિંગ નથી રોટરની અંદર, બાર છે. મીન્સ હવે આપણે કંઈક ઉમેરવું હોય, મીન્સ તમારે અહીંયા કંઈક એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ ઉમેરવું હોય તો યુ કેન નોટ એડ ધી એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ બિકોઝ ધીસ ઇઝ ધી પરમેનન્ટ એરેન્જમેન્ટ. આ શોર્ટ સર્કિટ કર્યો છે તમે એ પરમેનન્ટલી છે, આ આખું વેલ્ડેડ કરી દીધેલું છે. આ કોપર અથવા એલ્યુમિનિયમની એન્ડ રિંગ્સ છે, આ એન્ડ રિંગ્સ દ્વારા પરમેનન્ટલી તમે શોર્ટ સર્કિટ કરેલો છે. નાવ યુ કેન નોટ ઇન્સર્ટ ધી રેઝિસ્ટન્સ ઇન રોટર સર્કિટ. Think and choose the correct answer. First question. The frame of an induction motor is usually made up of
કયો આન્સર આવશે 4 પૈકીનો એમોંગ ધી 4? સિલિકોન, સ્ટીલ, કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ ઓર બ્રોન્ઝ? થિંક ઇટ. Second question, which of the following part is usually fabricated from silicon steel? Stator core, stator winding, shaft, none of above. Correct answer. The frame of induction motor is usually made up of cast iron. Which of the following part is usually fabricated from silicon steel? Stator core. Okay. Now we will learn about the wound rotor. Okay. તો અહીંયા આ વાઉન્ડ રોટર છે. બેઝિકલી અહીંયા રોટરની અંદર જે સ્લોટ છે ત્યાં વાઇન્ડિંગ કરવાનું હોય છે. જે આપણે બાર મૂક્યા, અહીંયા બાર મૂક્યા, એના જગ્યાએ આ સ્લોટની અંદર આપણે શું કરીશું? વાઇન્ડિંગ કરીશું. ઓકે. અને એ જે વાઇન્ડિંગ છે એ 3 ફેઝ વાઇન્ડિંગ મીન્સ કે તમારા જે 3 કોઇલ છે એ 3 કોઇલનો સ્ટાર બનાવવાનો હોય છે. ઓકે. એટલે અહીંયા જે વાઇન્ડિંગ તમે મૂકશો ને, ઓકે, 360 ડિગ્રી, એમાં તમારે 3 જે કોઇલ બનશે 3 ફેઝ, એનો એક સ્ટાર પોઈન્ટ બનશે. ઓકે. આપ અહીંયા જોઈ શકો છો તે વાઇન્ડિંગ. ધીસ ઇઝ ધ રોટર વાઇન્ડિંગ. હવે આ જે રોટર વાઇન્ડિંગના જે લીડ છે, these are connected to the slip ring. Okay, this is slip ring 1, slip ring 2, slip ring 3, or particularly R phase, Y phase or B phase. શરૂઆતના સમયમાં જે ટોર્ક સ્ટાર્ટિંગ ટોર્ક જો વધારે જોતો હો તો તમારે રોટર સર્કિટમાં રેઝિસ્ટન્સ વધારે હોવું જોઈએ. આવું આપણે જ્યારે પણ ટોર્ક ઇક્વેશન ભણીશું મોટરનું ત્યારે સમજીશું. પણ અલ્ટિમેટલી અત્યારે એટલું યાદ રાખો કે રોટર સર્કિટની અંદર જેટલો રેઝિસ્ટન્સ વધારે તેમ સ્ટાર્ટિંગ ટોર્ક વધારે. જો એનો અર્થ કે આપણે સ્ટાર્ટિંગ ટોર્ક વધારવું જ હોય તો રોટર જે વાઇન્ડિંગ છે તમારું, આ રોટર વાઇન્ડિંગની સિરીઝની અંદર તમારે શું ઉમેરવું પડે? રેઝિસ્ટન્સ ઉમેરવો પડે. બરાબર. હવે રેઝિસ્ટન્સ ઉમેરવો હોય તમારે તો આ જે આખો જે પોર્શન છે એ રોટેટિંગ નથી, એ તમારું સ્ટેશનરી પોર્શન છે. આ વાઇન્ડિંગ છે, સ્લિપ રિંગ્સ છે, આ બધું છે એ તમારું રોટેટિંગ પોર્શન છે. તો રોટેટિંગ પોર્શનને સ્ટેશનરી પોર્શન જોડે કનેક્ટ કરવા માટે તમારા ઉપર સ્લિપ રિંગ ઉપર તમારા બ્રશિસ મૂકેલા છે, કાર્બન બ્રશિસ મૂકેલા છે. ઓકે. હવે આની જે પોઝિશન છે બહુ અગત્યની છે રેઝિસ્ટન્સની. બધા જ રેઝિસ્ટન્સ સર્કિટમાં સરખી રીતે એડ થાય, મીન્સ સરખી વેલ્યુના એડ થાય, એના માટે પણ એક કોમન મિકેનિઝમથી ઓપરેટ થતા હોય છે. એનો જે નોબ રોટેટ થાય સર્ટન ડિગ્રી માટે તો સર્ટન વેલ્યુના રેઝિસ્ટન્સ એડ થતા હોય છે, પણ બધા સેમ વેલ્યુના રેઝિસ્ટન્સ દરેક વાઇન્ડિંગમાં એડ થતા હોય છે. તો ઇનિશિયલી આજે તમારે જે પોઝિશન છે આપ જોઈ શકો છો અહીંયા આ રીતે. ઇનિશિયલી આ રીતે હશે. ઓકે. જેમ જેમ મોટરની સ્પીડ વધતી જશે, અહીંયા દાખલા કે આ રીતે હોય તો તમે જોઈ શકો છો કે અહીંથી વાઇન્ડિંગની અંદર સ્લિપ રિંગ થ્રુ પૂરેપૂરો રેઝિસ્ટન્સ આવી જશે, પૂરેપૂરો રેઝિસ્ટન્સ. ઓકે, કમ્પ્લીટ રેઝિસ્ટન્સ. જેમ જેમ સ્પીડ વધશે એમાં સાયમલ્ટેનિયસલી ત્રણે આ પોઝિશન લેશે અને રેઝિસ્ટન્સ ઓછો થશે. ફાઇનલી તમે અહીંયા મૂકી દેજો એટલે શું થશે? બધો જ રેઝિસ્ટન્સ શું થઈ ગયો? કટ થઈ ગયો છેલ્લે. ઓકે. જો વાઇન્ડિંગ, સ્લિપ રિંગ, બ્રશ અને આ સ્ટાર લિંક છે. તો શરૂઆતમાં વધુ રેઝિસ્ટન્સ સિરીઝમાં રાખવાનો, બરાબર છે, અને
જેમ જેમ મોટરની સ્પીડ વધે છે તેમ તેમ આપણે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે રોટર રેઝિસ્ટન્સ ઓછો કરતા જવાનું અને ફાઇનલી રોટર રેઝિસ્ટન્સમાંથી કમ્પ્લીટલી રેઝિસ્ટન્સ રિમૂવ થઈ જશે. ઓકે, that will behave as a squirrel cage induction motor. પછી ફાઇનલી જ્યારે મોટર સ્પીડ કમ્પ્લીટલી એની રેટેડ સ્પીડના નજીક આવી જાય ત્યારે, બરાબર, અહીંયા બાર શોર્ટ સર્કિટેડ છે. એ જ પ્રમાણે આ બધું જ વાઇન્ડિંગ અહીંયાથી સ્ટાર લિંક બનાવી ગયેલી છે. બધા જ આર વાય બી ડાયરેક્ટલી કનેક્ટેડ છે. અહીંયા કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટન્સ પછી નથી. પણ ક્યારે આ પરિસ્થિતિ ક્યારે? જ્યારે મોટર ફૂલ લોડ સ્પીડે પહોંચી જાય અને રેટેડ સ્પીડના નજીક પહોંચી જાય ત્યારની વાત છે. તો અહીંયા ડિફરન્શિએટ કરી શકતા હશો સાથે સાથે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં જે રોટર છે અને અહીંયા સ્લીપ-રિંગ ઇન્ડક્શન મોટર, મીન્સ કે અહીંયા સ્લીપ-રિંગ છે માટે એની જે મોટર છે એને સ્લીપ-રિંગ ઇન્ડક્શન મોટર કહીએ છીએ. અને રોટરની અંદર વાઇન્ડિંગ છે માટે આપણે એને કહી શકીએ કે વાઉન્ડ રોટર મોટર છે એમ પણ કહી શકો તમે. તો અહીંયા એક ફેસિલિટી છે રોટરના વાઇન્ડિંગની અંદર રેઝિસ્ટન્સ ઉમેરવાની, જેથી કરીને તમે સ્ટાર્ટિંગ ટોર્ક હાયર મેળવી શકો. એટલે એનો અર્થ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેવું છે? ઓછું છે, કારણ કે એમાં રેઝિસ્ટન્સ ઉમેરી શકતા નથી. તો તેનો ડિસએડવાન્ટેજ થયો. જ્યારે સ્લીપ-રિંગ ઇન્ડક્શન મોટરની અંદર આપણે રેઝિસ્ટન્સ ઉમેરી શકીએ છીએ, મીન્સ હાયર સ્ટાર્ટિંગ ટોર્ક એપ્લિકેશન્સ હશે. ઓકે, ત્યાં સ્લીપ-રિંગ ઇન્ડક્શન મોટર યુઝ થશે. You can see the parts of squirrel cage induction motor. હવે આપણે બધું રોટર ભણી ગયા, સ્ટેટર ભણી ગયા, બંને મોટર્સના. અહીંયા આપણે બધા જ પાર્ટ્સની વાત કરીએ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના. એટલે જનરલી અમુક તો રિપીટેશન જ થશે. તો આ સ્ટેટર પોર્શન, સ્ટેટર કોઇલ, સ્ટેટર કોર જે ભણી ગયા આપણે, રોટર, રોટર બાર, એન્ડ રિંગ્સ. ઓકે, અહીંયા બેરિંગ્સ છે. ઓકે, બેરિંગ, બોલ બેરિંગ. બેરિંગ પણ બંને સાઈડે હોઈ શકે, ડ્રાઇવિંગ એન્ડ સાઈડ અને નોન ડ્રાઇવિંગ એન્ડ સાઈડ. ઓકે, એમાં ગ્રીસિંગ ફેસિલિટી છે કે પછી આપણે અંદર ઓઇલ ફિલવાળી પણ આવે છે કે પરમેનન્ટલી સીલ કરેલું હોય અને અંદર કંપનીએ જ આપણને ઓઇલ પ્રોવાઈડ કરેલું હોય, ત્યાં પછી આપણે ગ્રીસિંગ કરી જ ન શકીએ. સારી ક્વોલિટીની બેરિંગ હશે અને ફ્રિક્શન લોસીસ કેવા થશે? ઓછા થશે. આ જે છે એ લિફ્ટિંગ આઈ છે, મીન્સ કે લિફ્ટિંગ માટે મોટરને લિફ્ટ કરવી હોય ક્રેન દ્વારા, તો એના માટે છે. ધીસ ઇઝ ધી કુલિંગ ફેન. ઓકે, તો જે મોટરની અંદર જે હીટ જનરેટ થાય છે અને ટેમ્પરેચર વાઇન્ડિંગનું ન વધે એના માટે કુલિંગ પર્પઝ માટે આ કુલિંગ ફેન રાખેલા છે અને આ ફેનનું કવર છે. ઓકે, અહીંયા આપણે આ બતાવ્યું છે કઈ પ્રકારની મોટર દેખાય છે. તમે જુઓ તો પણ અહીંયા સ્લીપ-રિંગ દેખાય છે, એનો અર્થ કે આ સ્લીપ-રિંગ ઇન્ડક્શન મોટર છે. કઈ છે? સ્લીપ-રિંગ ઇન્ડક્શન મોટર છે. સ્ટેટર તો કન્સ્ટ્રક્શન સેમ જ છે. સ્ટેટરનું કન્સ્ટ્રક્શન જે આપણે અગાઉ સ્ક્વિરલ કેજમાં ભણ્યા તે પ્રમાણેનું જ છે. અહીંયા રોટરમાં વાઇન્ડિંગ કરેલું છે. રોટરમાં શું દેખાય છે આપણને? વાઇન્ડિંગ દેખાય છે. રોટરમાં વાઇન્ડિંગ, આ વાઇન્ડિંગ, રોટરમાં વાઇન્ડિંગ છે. ઓકે, આ સ્લીપ-રિંગ છે, ત્રણેય સ્લીપ-રિંગ છે. કાર્બન બ્રશ મિકેનિઝમ એરેન્જમેન્ટ છે, કટ સેક્શન બતાવેલો છે જે આપણે ભણી ગયા ઓલરેડી. બોલ બેરિંગ અથવા રોલર બેરિંગ, બરાબર છે. બોલ બેરિંગની અંદર સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ સરફેસ હશે, બરાબર. અહીંયા આખો એન્ટ્રા લાઇન ઓફ કોન્ટેક્ટ હશે. એટલે જે હેવી ડ્યુટી હશે, તમારી એપ્લિકેશન હેવી ડ્યુટીવાળી હશે તો આ પ્રકારની રોલર બેરિંગ હશે, બરાબર છે. અને લાઇટર લોડ માટે બોલ બેરિંગ હશે.
ફેન. તો ફેન આપ સૌ જાણો જ છો આમ તો કે આનું પર્પઝ છે કુલિંગ, બરાબર છે. મોટરના શું છે કે બંને ડિરેક્શનમાં ફેરવવાની હોય ઘણી વખતે, ફોરવર્ડ અથવા રિવર્સ ડિરેક્શનમાં. તો બંને ડિરેક્શનની અંદર એ કુલિંગ ઇફેક્ટ આપી શકે, બરાબર છે. એ રીતની એની ડિઝાઇન કરવાની હોય છે, ડિઝાઇન પ્રોવાઈડ કરેલી હોય છે. જનરલી આ જે છે એ પ્લાસ્ટિક મટીરિયલ અથવા એલ્યુમિનિયમ મટીરિયલનું હોય છે અને આખું જે છે આ રોટર શાફ્ટના જોડે જ કનેક્ટેડ હોય છે. પર્પઝ એનો કુલિંગ પર્પઝ છે. ઓકે, હવે થોડા બે ક્વેશ્ચન પૂછી લઈએ આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ મોટર હેઝ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક? તો 2-3 વખત બોલ્યો, બરાબર. થિંક ઓવર ઇટ, ઓપ્શન વિચારી લો. સેકન્ડ, રોટર સ્લોટ્સ આર સ્લાઇટલી સ્ક્યુડ ઇન સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. શા માટે? એ પણ આપણે ભણી ગયા. ઓકે, થિંક ઓવર ઇટ. કરેક્ટ આન્સર આ સ્ટાર્ટિંગ ટોર્ક વધુ મેળવવા માટે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર અને કોગિંગ ઇફેક્ટ રિડ્યુસ કરવા માટે, પ્રિવેન્ટ કરવા માટે તમારા રોટર સ્લોટ છે એને સ્ક્યુ કરેલા છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની અંદર. ઓકે, તો આપણું જે લર્નિંગ આઉટકમ છે ડિફરન્શિએટ કરવું કોને કોને, તો કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, અથવા સ્ક્વિરલ કેજ ટાઈપ રોટરવાળી મોટર અને વાઉન્ડ રોટરવાળી મોટર. તો કન્સ્ટ્રક્શન ઉપરથી જ ખ્યાલ આવી જશે. જે પ્રશ્ન પૂછ્યું એ તમારા શું થશે, ડિફરન્શિએટ કરવાના છે, મુદ્દા જ થઈ જશે. તો કોનું કન્સ્ટ્રક્શન મજબૂત છે? તમે જ્યારે રોટેશનની અંદર કાર્બન બ્રશ હોય, સ્લિપ રિંગ્સ હોય, બરાબર છે. તો કન્સ્ટ્રક્શનવાળું તમે જો વિચારો તો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વધુ મજબૂત છે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર? તો સ્વાભાવિક રીતે જ ખ્યાલ આવી જશે આપણને. તો રબસ કન્સ્ટ્રક્શન તમારું સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું જ થશે. બીજું, એની કોસ્ટ પણ ઓછી થઈ જશે મોટરની, જે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સેમ HP માટે, સેમ HP સેમ સ્પીડ માટે. આનું જે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન સિમ્પલ છે, એની કોસ્ટ લો છે, રબસ કન્સ્ટ્રક્શન છે, અને તમારા જાણો છો કે બ્રશ નથી, સ્લિપ રિંગ નથી, બરાબર છે. તો એ જે એનું મેન્ટેનન્સ પણ કેવું થઈ જશે, ઓછું થઈ જશે. અહીંયા તમે રોટર સર્કિટની અંદર રેઝિસ્ટન્સ ઉમેરી શકતા નથી, જ્યારે અહીંયા વાઉન્ડ રોટરની અંદર તમે ઉમેરી શકો છો વાયા સ્લિપ રિંગ એન્ડ બ્રશ એરેન્જમેન્ટ. એટલે મેઇન એડવાન્ટેજ છે કે હાયર સ્ટાર્ટિંગ ટોર્ક. અહીંયા ટોર્ક કેવો છે, ઓછો છે. ઓકે, પરંતુ આ એક્સપેન્સિવ છે. રોટરની પોઝિશન, રોટરમાં જે રાખેલા રિયોસ્ટેટની પોઝિશન એ બહુ અગત્યની છે. એનાથી તમે સ્પીડ કંટ્રોલ પણ કરી શકશો. પણ આ જે છે, આ જે આખી મેથડ છે એક્સપેન્સિવ મેથડ થશે. ઓકે, અને સેમ HP માટે જુઓ તો તમારી સ્પેસ પણ આના માટે વધુ જરૂર પડશે, કારણ કે એમાં એક્સટર્નલ રિયોસ્ટેટ જરૂર પડે છે. ઓકે, તો સેમ HP માટે ઇટ રિક્વાયર મોર સ્પેસ, મોર મેન્ટેનન્સ. ઓકે, છતાંય આપણે એમ કહી શકીએ કે એક એનો એડવાન્ટેજ કહી શકાય કે હાયર સ્ટાર્ટિંગ ટોર્ક છે. ઓકે, હવે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જાઓ છો તો એના સ્ટાન્ડર્ડ્સ હોય. તો મોટર્સ પરચેસ કરવા જઈએ આપણા જોડે શું સ્ટાન્ડર્ડ્સ કે આ મોટર્સ કયા સ્ટાન્ડર્ડ્સથી બનેલી છે, બરાબર છે. તો જનરલી મોટર્સની અંદર નેમા મીન્સ નેશનલ ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન. ઓકે, અને એક બીજું છે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રો ટેકનિકલ કમિશન, ઇલેક્ટ્રો ટેકનિકલ કમિશન, કે IEC. તો આ જે બંને સ્ટાન્ડર્ડ્સ વાળી મોટર આપણે પસંદ કરવાની હોય છે.
અથવા જોવાનું હોય છે કે સ્ટાન્ડર્ડમાં શું હોય છે અને એ પ્રમાણે મોટર આપણે પસંદ કરવાની હોય છે. This is the name plate of 3-phase ઇન્ડક્શન મોટર. ઓકે, તો આ નેમ પ્લેટની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન લખેલી છે? તો કે KW કિલોવોટ, HP આપ સૌ જોઈ શકો છો 37 kW, 50 HP, વોલ્ટેજ 415, IP 55, RPM 1475, મોટરની એફિશિયન્સી છે 92.5, એની ફ્રેમ ફ્રીક્વન્સી. ઓકે, તો આ બધી ઇન્ફોર્મેશન નેમ પ્લેટ ઉપર લખેલી હોય છે. હવે આપણે જે નેમા પ્લેટની જે ટર્મ્સ છે, ઓકે, તો નેમા પ્લેટની ટર્મ્સની અંદર સેમ વસ્તુ વોલ્ટેજ, એમ્પિયર, HP, RPM, હર્ટ્ઝ, ફ્રેમ, ડ્યુટી, મોટરના કેવી ડ્યુટી માટે તમારે વાપરવા હોય છે, થોડા સમય, શોર્ટ ટાઈમ, પિરિયોડિકલી કે કન્ટિન્યુઅસ, ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ, ક્લાસ ઓફ ઇન્સ્યુલેશન, ઇન્સ્યુલેશનનો કયો ક્લાસ છે આપણે બહુ ભણી ગયા, મીન્સ આપણે સ્ટેટર વાઇન્ડિંગ અને સ્ટેટર કોર વચ્ચે જે ઇન્સ્યુલેશન બતાવેલું, બરાબર છે, એ ઇન્સ્યુલેશન કયા પ્રકારનું છે. ઓકે, નેમા ડિઝાઇન, સર્વિસ ફેક્ટર, બરાબર છે, કે કેટલો ઓવરલોડ, ફૂલ લોડથી કેટલી ઓવરલોડ થઈ શકે, 15%, 20%, એના અકોર્ડિંગલી સર્વિસ ફેક્ટર તમારો 1.15, 1.25 એવું હોય છે. કેટલા પોલની મોટર છે. ઓકે, તો આ બધી ઇન્ફોર્મેશન તમારી નેમ પ્લેટ ઉપર લખેલી હોય છે. ઓકે, તો અહીં આપ સૌ કમ્પ્લીટલી પોલીફેજ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન ભણી ગયા, સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર વચ્ચેનો ડિફરન્સ ભણી ગયા,